નમસ્તે ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા સિગ્મા ક્રોપ સાયન્સ વતી આજે ફરી એક પ્રગતિશીલ ફાર્મરની મુલાકાતે આવ્યો છું. પ્રગતિશીલ એ માટે કહી શકું કે થોડીક અમારી પર વિશ્વાસ કરીને એને વાપર્યું અને એને રિઝલ્ટ જોયું પછી એને આગળ વધ્યા. આજે એના એક ખેતરમાં ડુંગળીની ઉપર આપણે વાવેલી છે સફેદ ડુંગળી, વ્હાઈટ ડુંગળી. તો આજે એને આજુબાજુમાં સફેદ ડુંગળી છે ને એને શું કઈ પરિસ્થિતિ છે અને આજે એની ડુંગળીમાં શું પરિસ્થિતિ આપણે એને ચર્ચા કરશું, એનો થોડોક અભિપ્રાય લેશું. તમારું પૂરું નામ આપો ને. મારું નામ હળિયા જયસુખભાઈ પ્રાગજીભાઈ મોટા ખોટવડા. મોટા ખુટવડા ને તાલુકો મહુવા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. બરાબર. તો પ્રાગજીભાઈ તમે આપણે જયસુખભાઈ. સોરી જયસિંહભાઈ, આપણે આપણે ભૂમિ કીટની પહેલા ભલામણ કરી હતી. હા. આ 5 વીઘા, આ 5 વીઘા, 5 વીઘાની અંદર ભૂમિ કીટ વાપરી. હા. ને પછી કેમ ફરક શું લાગ્યો તમને બીજા મને કે ભૂમિ કીટ વાપરી તમારું મન શું કે કઈ રીતે આમ કેવું લાગે એ પ્રોડક્ટ કેમ છે? એટલે પેલા મેં 5 વીઘાની અંદર આ વાપરી, મેં 2 કીટ વાપરી, બરાબર. બરાબર. મિક્સમાં ઉરિયા નાખ્યું, બરાબર. અને ઈ મેં વાપરી 3 પાણ પાયા પછી મને એનું રિઝલ્ટ લાગ્યું. એટલે પછી મારે બીજી ડુંગળી છે પાછી, એટલે કુલ મારે 25 વીઘાની ડુંગળી છે. પછી પાછી 6 કીટ લીધી, બરાબર. અને એ પાછી 6 એમાં વપરાવી મેં. આમાં 5 વીઘામાં તમને રિઝલ્ટ સારું લાગ્યું પછી તમે એ પછી બીજામાં નાખી. 6 કીટ પાછી બીજી પછી તમને અમે એક નાની એવી ભલામણ કરી હતી કે તમને ભૂમિ કીટમાં રિઝલ્ટ સારા મળ્યા શીખવાની પ્રોડક્ટ. પછી એક આપણે સુપીક સોઇલની ભલામણ કરી તમારી જમીન સુધારવા માટે. હા, એ પણ મેં વાપરું છું. 2 લીટર સુપીક સોઇલ આપણે 5 વીઘામાં વાપરું મેં. બરાબર. બરાબર. એનાથી તમને આ માટીમાં શું ફરક લાગે? એટલે એની અંદર પેલા મારે પાણ પાતા એટલે પાળા સફેદ થઈ જતા. બરાબર છે. પાળા સફેદ થઈ જાય ને હુકાઈ જલ્દી જતી ડુંગળી. બરાબર. પાણીનો ભેજ ના રહે. આપણને એમ લાગે ખેસ છે પાણીની. પણ આ પાયા કેડે જમીનમાં ભેજ ટકી રહી ને જમીન થોડી ઓછી પડી ગઈ, અને પાળા સફેદ હતા એ પાળા અત્યારે રીઝાવા મળે. પેલા જે પાળા રીઝાતા નહીં, એ સફેદ બંધ થઈ ગયા. સફેદ બંધ થઈ ગયા ને રીઝાવાનું પાણી પેલા ટૂંકમાં પાણી હાવ ગમે એટલું પાણી પછી પાવો નો રહી જાય આપણે આપણી ભાષામાં. હવે એવો પ્રશ્ન દેખાઈ જાય એનાથી મટી ગયો સુપીક સોઇલ. તો દેશી ખાતર જેવું ગણ કરે એવું લાગ્યા તમને? ના, બે સુપીક સોઇલ અને કીટ જે આ ભૂમિની છે એ બહુ મસ્ત. બધી જાતના અંદરથી નાના બધા પેકિંગ નીકળે ને બધા જે તમે થોડુંક વાંચ્યું કે ભાઈ બધા તત્વો જે જરૂર છે એ બધું એક ભૂમિ કીટમાં જ એક માધ્યમથી મળી જાય. તમારે બીજું અલગ અલગ લેવું ને ઘણીવાર આપણે અમુક વસ્તુ નાખવાનું ભૂલી જાય. એની બદલે આજે આપણે જોઈએ એક પણ સફેદ ડુંગળીની અંદર આજુબાજુમાં જોઈએ આ બધાને રોગ છે, ઉપરથી છોડવા પીળા થાય, ટોશિયું હુકાય, પણ આમાં એવું કઈ નથી. એક પણ ટોચમાં ડાઘ નથી. ડાઘ નથી. તો આપણે બીજા ખેડૂતોનો અભિપ્રાય આપો. ભૂમિ કીટ વાપરવા જેવી ખરી. ભૂમિ કીટ, પછી આ સુપીક સોઇલ વાપરવા જેવી. જમીનને સુધારણા થાય અને બધી રીતના તત્વો અંદર આવી જાય. બોલો આપણે પ્રમાણ થોડુંક થોડું થઈ શકે, છોટું નાખી તો. આ તો એક 1 એકરની અંદર 2.5 વીઘામાં 1 કીટ. બરાબર. એમ એની ભેગું 1 થેલી ઉરિયા નાખીએ, બે ફોલિડોર નાખીએ, પાછો 5 કિલો. એટલે જે તમને સારું લાગે નાખી કે પણ આપણે જે જરૂર હતી છોડની બધી વસ્તુ મળી ગઈ. મળી જાય બધા તત્વો એને. બીજા ખેડૂત મિત્રોનો આનો અભિપ્રાય આપી શકે. અપાય. ઘણા મારે ડુંગળી જોવા આવે છે, એનું કહું છું કે તમે શું આમાં વાપર્યું કે બરાબર. એમ. પછી કીટ ભેળવતો આ બધું ચારેય કરતા ભાઈ તમે ક્યાંથી ગોતી કે આ કીટ કે. બરાબર. તો વેપારી મિત્રો ને ખેડૂત મિત્રોનો કહેવાનો મતલબ એવું છે મારો કે આજે ફાર્મની ફરી એક વિઝિટ ને પછી એના માધ્યમથી આપણને પૂરેપૂરું નોલેજ મળે છે કે ભૂમિ કીટ એક વાપરવા જેવી પ્રોડક્ટ છે જે બધા તત્વોમાં આપણે જોઈ શકીએ ને એક સુપીક સોઇલ જે જમીનને સુધારવાનું બહુ સરળ ને સારું કામ કરે છે. દેશી ખાતરનો અમે ઓપ્શન કહીએ છીએ. સેન્દ્રિય ખાતર નથી તો એમાં મૂંઝાવાની જરૂર નથી. આપણું સુપીક સોઇલ વાપરો ને એની ઉણપ કાર્બનની જે જમીનમાં ઉણપ છે એને પૂર્ણ પાડવાની શક્તિ છે સુપીક સોઇલમાં. બાપુ જરાક એક દેખાડશો નજર પર?